નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2024 કપાસ. તો મિત્રો, આ વિડીયો દ્વારા આપણે સંપૂર્ણ માહિતી જોઈએ. તો સ્કીપ કર્યા વગર ચાલો આ વિડીયો નિહાળીએ. કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024ની જો આપણે વાત કરીએ તો આ રાહત પેકેજ કોને મળશે, અરજી ક્યાં કરવાની, કયા ડોક્યુમેન્ટ જોઈશે, અરજી ક્યારે કરવાની, સહાય કેટલી મળશે વગેરે પ્રશ્નો ખેડૂતોને ઉદ્ભવતા હશે. તો આ પ્રશ્નોનું નિરાકરણ આજે આપણે આ વિડીયો દ્વારા જાણીએ. તો ચાલો મિત્રો, તો સૌપ્રથમ આ રાહત પેકેજ કોને મળશે તેની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં 6 જિલ્લાઓ જાહેર કરવામાં આવેલા છે. તે જિલ્લાઓના નામ આપણે જોઈએ તો અમરેલી, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર આ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ જિલ્લાઓમાં કપાસના વાવેતરમાં 33%થી વધારે નુકસાની છે તેવા વિસ્તારોના ગામડાઓ લેવામાં આવેલા છે. તો આ લોકોને સહાય માટેના ફોર્મ ભરવાના રહેશે અને ગુજરાત સરકાર આ લોકોને સહાય ચૂકવશે. હવે આપણે વાત કરીએ તો કે આ અરજી ક્યાં કરવાની રહેશે. તો આ અરજી આપણે ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસી મારફત કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ ત્યાં જ જમા કરવાના રહેશે. હવે જો આપણે ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો સૌપ્રથમ આપણે 7/8ના ઉતારા, આધાર કાર્ડ, બેંકની પાસબુક, મોબાઈલ નંબર, પાણીપત્રક એટલે કે વાવેતરનો દાખલો તલાટી કમ મંત્રી પાસેથી મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ સંયુક્ત ખાતા હોય તો તેમાં સંમતિપત્રક, બાંહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે, જેથી કરીને 7/12માં વધારે નામ હોય તો એક જ વ્યક્તિને આ સહાય મળવા પાત્ર છે. અને તો અરજી ક્યારે કરવાની તેની વાત કરીએ તો અરજી છે એ ગ્રામ પંચાયત કચેરી ખાતે કરવાની રહેશે. તારીખ 14 જુલાઈ 2025થી આ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ચાલુ થશે. 28 જુલાઈ 2025 સુધીમાં આ અરજી આપણે ગ્રામ પંચાયત કચેરી ખાતે અરજી કરી લેવાની રહેશે. તો હવે આપણે જો વાત કરીએ કે સહાય કેટલી મળશે, તો ગુજરાત સરકારે 22,000 રૂપિયા સુધીની સહાય જાહેર કરેલી છે. 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટર સુધીની મર્યાદામાં 22,000 રૂપિયા ચૂકવશે. આવી રીતે ખેડૂતને 22,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર ચૂકવશે. તો આવા અવનવા વિડીયોઝ અને સરકારી યોજના, ખેડૂતોને લાભ, તમામ યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો.